છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે સારા હશો। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર 3 માહિતીનું નિયમન અને એની થિયરી। તો એ પહેલા તમે જો આના આગળના બે ચેપ્ટરોની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો। તો તેમાં આપણે થિયરીમાં પહેલું આપ્યું છે પ્રાપ્તાંક। તો માહિતી મેળવતા પ્રાપ્ત થતા અંકો જેને પ્રાપ્તાંક કહે છે। તો આપણે માહિતી મેળવી લઈએ તો આપણે માહિતી થશે। માહિતી એટલે કે આપણે ધોરણ 7 ના વિદ્યાર્થીઓની ઊંચાઈ લઈ લઈએ તો એ પહેલાની ઊંચાઈ છે 120 સેમી, બીજાની ઊંચાઈ છે 130 સેમી અને ત્રીજાની ઊંચાઈ છે 141 સેમી। હવે આપણને આ ત્રણ જે સંખ્યા મળી છે તેને પ્રાપ્તાંક કહેવાય છે। તો અહીંયા આપણું થઈ ગયું પ્રાપ્તાંક। હવે પ્રતિનિધિ મૂલ્ય। તો પ્રતિનિધિ મૂલ્ય એવું કહે છે પ્રતિનિધિ મૂલ્યો માહિતીના સૌથી વધુ અને સૌથી ઓછા મૂલ્યોની વચ્ચે હોય છે જેને પ્રતિનિધિ મૂલ્ય કહે છે। હવે અહીંયા આપણે લઈ લઈએ 15, 30 અને 45। હવે અહીંયા આપણે આનું ઉલટું કરી દઈએ 45, 30 અને 15। અહીંયા આપણને સૌથી વધુ મૂલ્ય આપ્યા છે તો આ સૌથી વધુ છે અને આ સૌથી ઓછા અને તેની વચ્ચે આવેલા હોય તેને આપણે પ્રતિનિધિ મૂલ્ય કહીશું અને તેને મધ્યવર્તી મૂલ્ય પણ કહેવાય છે। તો મધ્યવર્તી મૂલ્યના આપણને ત્રણ ભાગ મળશે। તો પહેલો ભાગ છે અંકગણિતીય સરાસરી। તો અંકગણિતીય સરાસરી છે તો અહીંયા અંશને છેદ છે તો બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। તો અવલોકનો એટલે આપણે કે ધોરણ 7 ના આપણે ઊંચાઈ લઈ લઈએ તો બધા અવલોકનો એટલે કે ઊંચાઈ તો આપણે લઈ લઈએ 120 સેમી, બીજું છે 123 સેમી અને ત્રીજું છે 126 સેમી। તો હવે અહીંયા અવલોકનો તો મળી ગયા, આ ત્રણ અવલોકનો તો મળી ગયા પરંતુ તેનો સરવાળો કરવાનો છે। તો ચાલો કરીએ 120 વત્તા 123 વત્તા 126 અને એના છેદમાં અવલોકનોની સંખ્યા। તો આપણે અવલોકનો 1, 2 અને 3 લીધા છે તો છેદમાં 3। હવે અહીંયા આનો સરવાળો કરી લેવાનો છે તો 100 વત્તા 100 વત્તા 100 એટલે 300 અને એને વત્તા 20 ને 20 એટલે કે 20 એકા 20, 20 40, 20 30 60 એટલે કે 360 અને હવે અહીંયા 6 ને 3 9 તો અહીંયા થઈ જશે 369 ના છેદમાં 3 એટલે કે આપણે 369 ને 3 સાથે ભાગવાનો। તો ચાલો ભાગીએ 369 ભાગ્યા 3, 3 એકા 3, 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતારે 6, 3 દુ 6 અને 3 તરી 9। અહીંયા આપણે 6 માંથી 2 જાય તો 0, અહીંયા ઉપરથી ઉતારે 9, 3 તરી 9, 9 માંથી 9 જાય તો 0। તો અહીંયા આપણને અંકગણિતીય સરાસરી મળી ગઈ 123। સરાસરી આપણને મળી ગઈ 123। તો અહીંયા આટલી થિયરી પૂરી થાય છે। જોઈએ આપણે આગળનું થિયરી। તો વિદ્યાર્થી મિત્રો મેં કહ્યું હતું કે મધ્યવર્તી મૂલ્ય, પરંતુ તેનું નામ મધ્યવર્તી મૂલ્ય નથી, સોરી, તેનું નામ છે મધ્યવર્તી ના જે ત્રણ પ્રકાર છે। તો પહેલો પ્રકાર આપણે જોઈ લીધો છે અંકગણિતીય સરાસરી અને બીજો છે મધ્યસ્થ અને ત્રીજો બહુલક। તો હવે જોઈએ આપણે બીજો એટલે કે મધ્યસ્થ। તો અહીંયા આપણે તેની વ્યાખ્યા લખી છે માહિતીને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલો પ્રાપ્તાંક કે જેને મધ્યસ્થ કહીએ છે। તો આપણે પહેલા માહિતી લઈ લઈએ। માહિતી તો આપણે થોડી સંખ્યા લઈ લઈએ, 8 સંખ્યા લઈશું આપણે। તો 1, 3, 7, 5, 6, 1, 2, 3, 4, 5 અને આ છઠ્ઠી સંખ્યા, આ સાતમી, આઠમી, 8 સંખ્યા થઈ ગઈ છે। 1, 2, 3, 4, 5, 6, 7 ને 8। હવે અહીંયા કહે છે માહિતીને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં પ્રાપ્તાંક કે જેને મધ્યસ્થ કહે છે। તો આની એક બીજી રીત છે, તો જોઈએ બે રીત છે આની। તો પહેલી રીત જોઈએ તો તેમાં આપણે ચડતા ક્રમમાં એટલે કે નાની સંખ્યાથી
મોટી સંખ્યા સુધી ગોઠવવાનું છે. તો સૌથી નાની છે 1, પછી છે 2, પછી 3, પછી છે 4, 5. તો અહીંયા 5 બીજી વખત છે તો આપણે તેની જગ્યા લઈએ 8. તો હવે અહીંયા 6, 7 અને 8 આ થઈ ગઈ ચડતા ક્રમમાં. તો હવે અહીંયા એક એક સંખ્યા આપણે બાદ કરતું જવાનું. તો અહીંયાથી 1 જતી રહેશે તો અહીંયાથી 8, અહીંયાથી 2 જશે તો અહીંયા 7, અહીંયા 3 જશે તો અહીંયા 6, અહીંયા 4 જશે. અને હવે અહીંયા જે વધ્યા છે 5 તેને આપણે કહીશું મધ્યસ્થ. તો હવે જે 5 આપણો થઈ જશે મધ્યસ્થ. આને કહેવાય છે મધ્યસ્થ. તો અહીંયા આપણે મધ્યસ્થ જોઈ લીધું છે. હવે જોઈશું આપણે ત્રીજું મધ્યવર્તી સ્થિતિના 3 પ્રકાર છે. તો પહેલા અને બીજો પ્રકાર જોઈ લીધો. હવે જોઈએ ત્રીજો પ્રકાર જેનું નામ છે બહુલક. તો હવે જોઈએ આપણે બહુલક. તો બહુલકમાં છે માહિતીમાં એકથી વધુ આવતો પ્રાપ્તાંક કે જેને બહુલક કહે છે. તો આપણે પહેલા ઉદાહરણ તરીકે લઈ લઈએ. ઉદાહરણ તરીકે અહીંયા આપણે ઉદાહરણ લઈએ 1, 2, 4, 4, 5, 4, 3, 2, 1 ને 1. હવે અહીંયા આપણે લખી લઈશું. અહીંયા આપણે 1 કેટલી વાર છે તો 1, 2 અને 3 વાર 1 છે તો લખી લઈએ 1, 2 અને 3 વાર 1. હવે 2 કેટલી વાર છે તો 1, 2 તો 2 વાર જ છે તો 2 વાર લખી દેવાના. ને 4 છે 1, 2, 3 વાર તો અહીંયા લખી લઈએ 4, 3 વાર. પછી 5 છે આપણે 1 વાર. તો હવે માહિતીમાં એકથી વધુ આવતો અંક તો કયો છે તો અહીંયા 1 3 વાર છે અને 4 3 વાર છે. તો અહીંયા 1 3 વાર છે અને 4 3 વાર છે તો તેને કહીશું આપણે બહુલક. એવું નથી કે આ માહિતીમાં ઓન્લી એક જ બહુલક આવી શકે, એટલે કે ઓન્લી એક જ આવી શકે, 4 4 4 એવી કોઈ પણ સંખ્યા હોય ના આવી શકે. તો અહીંયા આપણને એવું નથી. 2 અહીંયા 1 કરતાં વધુ પણ આવી શકે બહુલક. તો અહીંયા આપણને મળી ગયું બહુલક. તો હવે આપણે જોઈએ નાનકડું આગળની જે માહિતી છે જેને કહીએ છીએ આપણે વિસ્તાર. તો જોઈએ આપણે માહિતીનો વિસ્તાર. તો હવે જોઈએ વિસ્તાર. તેની વ્યાખ્યા છે માહિતીમાંથી લઘુત્તમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય બાદ કરતા માહિતીનો વિસ્તાર મળે. તો પહેલા આપણે લખી લઈએ એક આપણે આગળના દાખલામાં લખ્યું હતું તેમ 2, 4, 4, 5, 7, 4, 4 અને 1. હવે આમાં મહત્તમ મૂલ્ય એટલે કે સૌથી મોટો આમાં જે અંક હોય તેને મહત્તમ મૂલ્ય કહેવાય. તો સૌથી મોટો છે 7 અને લઘુત્તમ મૂલ્ય એટલે સૌથી નાનો અંક આમાં તો સૌથી નાનો અંક છે 1. તો તેમાંથી મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરવાનું. તો 7 માંથી 1 બાદ કરીએ તો મળશે 6. તો આપણને આનો માહિતીનો વિસ્તાર મળી ગયો 6. તો અહીંયા આપણે આ થિયરી વિડિયો પૂરી થાય છે. મળે છે આગળના વિડિયો.